MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની. સમાચારની શરૂઆત કરીએ. સુરેન્દ્રનગરમાં જે જમીન સંપાદન કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં નાયબ મામલતદારની ધરપકડ કરવામાં આવી હતી. ઈડીએ દરોડા પાડ્યા હતા. તે બાદ અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં નાયબ મામલતદારને રજૂ કરવામાં આવ્યા, જ્યાં સુનાવણી હાથ ધરાઈ. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ બાદ ઈડીએ 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. ત્યારે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના 1 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. ચંદ્રસિંહ મોરીએ પદનો દુરુપયોગ કરીને 1 કરોડથી વધુની સંપત્તિ હસ્તગત કર્યાનો ખુલાસો થયો છે. ઈડીની ફરિયાદના આધારે નાયબ મામલતદાર અને કલેક્ટર સહિતનાને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જ્યાં ઈડી દ્વારા અન્ય ફરિયાદ પણ નોંધવામાં આવી અને એસીબીની ફરિયાદમાં ઈડી ફરિયાદી બની છે. ચંદ્રસિંહ મોરી અને અન્ય સામે ગુનો નોંધીને આગળની તપાસ કરાશે. જમીન એને કરાવવા મામલે ઈડીની તપાસમાં ખુલાસો થયો. વચેટિયા અને એજન્ટ મારફતે જમીન એને કરાવતા હોવાનું સામે આવ્યું હતું, જેમાં જિલ્લાના અન્ય અધિકારીઓ પણ કૌભાંડમાં સામેલ હોવા અંગે ઈડીની તપાસમાં ખુલાસો થઈ શકે છે. તો સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિત 4 કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ છે, જેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ચંદ્રસિંહ મોરી, ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ઈડીએ સુરેન્દ્રનગર એસીબીમાં આ અંગે ફરિયાદ પણ નોંધાવી છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાંથી 67.50 લાખની રોકડ મળી આવે છે. દરોડા દરમિયાન અનેક દસ્તાવેજો પણ મળી આવ્યા છે. તો જમીન સંપાદનમાં મોટા ગોટાળા કરીને નાણાકીય ગેરરીતિના આરોપસર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર ઈડીએ રેડ કરતા કલેક્ટર બંગલામાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને તેમજ ક્લાર્ક મયુરસિંહ ગોહિલના નિવાસસ્થાને રેડ કરી હતી. હવે સુરેન્દ્રનગર એસીબીમાં 4 કર્મચારીઓ પર ફરિયાદ થતા સુરેન્દ્રનગર એસીબી અને રાજકોટ એસીબીના ડીવાયએસપીએ તપાસ હાથ ધરી છે. આજે રેડ હતી, એમાં રેડ દરમિયાન એમના આક્ષેપ મુજબ 67 લાખ રૂપિયા રોકડા એમને મળી આવેલા આરોપીના ત્યાંથી. એટલે એ સમયે એમણે બીજો એક ગુનો દાખલ કરી ઈડીમાં અને સાથે સાથે અમદાવાદ એસીબીમાં બીજો ગુનો દાખલ કરેલ છે. અને આજે ઈડી દ્વારા કુલ 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી, જેમાં મુખ્યત્વે એમના ગ્રાઉન્ડ એવા હતા કે આ પૈસા ક્યાંથી આવ્યા છે, અન્ય કયા કયા આરોપીઓ આમાં સંડોવાયેલ છે. અને છેવટે કોર્ટે આરોપીને 1 તારીખ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે. તો અધિકારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે અને કૌભાંડ જે સામે આવ્યું છે તેમાં નાયબ મામલતદાર જે છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ અંગે વધુ વાત કરવા માટે સીધા જ અમારા સંવાદદાતા સચિન પાટીલ પાસે. સચિન, જે કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં તુરંત કાર્યવાહી હાથ ધરવામાં આવી, અમદાવાદ સ્પેશિયલ કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યા આરોપીને, જેમાં 1 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. જાણવા માંગીશું શું થયું હતું આ કેસમાં અને સુનાવણી દરમિયાન શું થયું? ઝરણા, આ જે મામલો છે, મામલામાં સૌથી પહેલાં તો વાત એવી છે કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ નાયબ મામલતદાર કક્ષાના અધિકારી, જેમની પાસે એક પાવર છે જમીન એને કરવા માટેની જે પ્રોસેસ છે, પ્રોસેસ માટેના, ત્યારે એ પાવરનો દુરુપયોગ અહીંયા કરવામાં આવ્યું છે. મહત્વની બાબત અહીંયા એ પણ છે કે જે પ્રકારે ઈડીની તપાસમાં જે બાબતો સામે આવી છે, જેમાં લગભગ 1 કરોડથી પણ વધારેની મિલકત કે પછી 1 કરોડથી પણ વધારેની રકમ જે છે એ એમણે એને કૌભાંડમાં બનાવેલી છે. ત્યારે એની પાછળનું કારણ એક બીજું એ પણ સામે આવે છે, કારણ કે જે પણ એને જમીન કરવા માટેની જે અરજીઓ હતી, જેને CLU કહેવાય છે, ચેન્જ ઓફ લેન્ડ યુઝ, ત્યારે એના હસ્તક થયેલી જે અરજીઓ છે એ અરજીઓમાં પ્રતિ ચોરસ મીટર જે એને કરવાની જગ્યાની એપ્લિકેશન હોય એના હિસાબે ચાર્જ વસૂલવામાં આવતો અને એ જે રકમ છે, રકમ કેટલી મોટી થતી હશે એનો અંદાજો આપણે લગાવી શકીએ છીએ. બીજી બાબત અહીંયા એ છે કે ઈડીએ જ્યારે કમ્પ્લેન્ટ રજીસ્ટર કરીને એમના ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું, ત્યારે આ 67.50 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા. એની સાથે જ સાથે એમને કેટલીક મહત્વની જાણકારીઓ પણ મળી છે, કારણ કે જે પણ આ લોકોએ જમીન એને કરેલી છે ત્યારે એની અંદર સંકળાયેલા એમના જે પણ લોકો છે એ લોકોના નામો સહિતની જે બાબતો છે એ બાબતો ઈડીને મળી આવી છે. અને સ્પીડ મની જે છે એના મારફત આ લોકો જે તમામ રૂપિયા છે તમામ રૂપિયા લેતા હતા. આમાં વચેટિયાઓ પણ છે, આમાં બીજા જે જિલ્લા કલેક્ટર ઓફિસ સાથે સંકળાયેલા જે અન્ય અધિકારીઓ છે, જ્યાં એને પ્રોસેસ સાથે સંકળાયેલા હોય ત્યારે એ લોકો પણ એની અંદર સામેલ છે. ત્યારે આ સમગ્ર જે બાબત છે, બાબતમાં જે પ્રકારે આપણે જોયું છે ગઈકાલે કે કલેક્ટર સહિતના જે અધિકારીઓ છે
એ અધિકારીઓના ત્યાં ઈડીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. દરોડા પાડીને જે સમગ્ર ડિસ્ક્રિમિનેટરી જે ડોક્યુમેન્ટ છે એ કરવામાં આવ્યા છે, કબજે કરવામાં આવ્યા છે. સહિત એના સિવાયની જે રકમ સહિતની જે વસ્તુઓ છે એ ઈડીએ જપ્ત કરી છે. હવે જે બાબત છે, બાબતમાં કોણ કોણ આની અંદર સંડોવાયેલા છે અને ઈડી આ કેસમાં ફરિયાદી બની છે, જે એન્ટી કરપ્શન બ્યુરોમાં નોંધાયેલી છે અને એ એન્ટી કરપ્શન બ્યુરોની ફરિયાદમાં ઈડીએ આ જે મામલો રજીસ્ટર કરાવ્યો છે એમાં પણ જે પ્રકારે નામો એમાં ઉમેરવામાં આવેલા છે અને એમની સામેની આ તપાસ છે. સ્વાભાવિક રીતે હવે આવક જે થઈ છે એ આવક કઈ રીતે થઈ છે, એ બાબતની સંપત્તિ એમને કેવી રીતે બનાવી છે, તમામ બાબતોની તપાસ હવે એન્ટી કરપ્શન બ્યુરો પણ કરશે. મહત્વની બાબત અહીંયા બીજી એ પણ છે કે જે 1 કરોડ સુધીની રકમની વાત છે ત્યારે સીધો મામલો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટનો બની જાય છે. ત્યારે એ સંદર્ભમાં પણ જે ગુનો છે, ગુનાના હેઠળ એમને ચંદ્રસિંહ મોરી જે નાયબ મામલતદાર એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે છે ત્યારે એમની સામે એ બાબતે પણ કાર્યવાહી જે છે થઈ રહી છે. રિમાન્ડના મુદ્દાઓ મૂકવામાં આવેલા છે કારણ કે એ આ તપાસમાં અસર પહોંચાડી શકે છે. ત્યારે એમને જે રિમાન્ડ છે, રિમાન્ડ વધારેમાં વધારે મળે એ પ્રકારની માંગણી છે કોર્ટ સમક્ષ અરજી જે છે કોર્ટ સમક્ષ મૂકવામાં આવેલી હતી. કોર્ટે 1 તારીખ સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. એ દરમિયાન ઈડી આ મામલામાં કોણ કોણ વ્યક્તિઓ, કઈ એપ્લિકેશન્સ એમની પાસે આવી હતી ને કઈ રીતે એમને રૂપિયા લીધેલા છે, કોણ વચેટિયાઓ એમની સાથે સંકળાયેલા છે, આખું જે સમજી વિચારીને ચલાવવામાં આવતું આ જે નેટવર્ક છે, નેટવર્કમાં કોણ બીજા અધિકારીઓ છે, ઉપરી અધિકારીઓ છે કે એમની સાથેના અધિકારીઓ છે કે એમના નીચે જે કામ કરતા અધિકારીઓ કર્મચારીઓ છે, તમામનું હવે જે છે એ ઈડીની રડારમાં એ લોકો છે અને તમામની જે તપાસ છે, તપાસ હવે ઈડી જે છે એ આ મામલામાં કરી રહી છે અને આવનારા દિવસોમાં હજુ મોટા ખુલાસા થાય એવી શક્યતાઓ છે. કારણ કે આ ખૂબ સમજી વિચારીને ચલાવવામાં આવતું આખું નેટવર્ક છે, જે નેટવર્કમાં ચંદ્રસિંહ મોરી અને એની સહિતના જે અધિકારીઓ છે એ અધિકારીઓની ઉપર ગાડીઓ કસાઈ રહ્યો છે. જી બિલકુલ સચિન, આભાર. તો 14 દિવસના રિમાન્ડ આરોપીના માંગવામાં આવ્યા હતા. 1 જાન્યુઆરી સુધીના રિમાન્ડ હવે મંજૂર થયા છે. ત્યારે જમીન સંપાદન કૌભાંડમાં હવે આ પૂછપરછ દરમિયાન મોટા ખુલાસાઓ થવાની અને મોટા માથાના સંડોવણી હોવાની પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH